अरावली जिले के साकरिया में आज शाला प्रवेश उत्सव एवं बालिका शिक्षा कार्यक्रम का आयोजन किया गया। जब राज्य सरकार का शिक्षा विभाग प्राथमिक विद्यालयों में पढ़ने वाले विद्यार्थियों को प्रोत्साहित करने और अध्ययन के स्तर को बढ़ाने के लिए शैक्षणिक सत्र की शुरुआत के बाद शाला प्रवेश उत्सव का आयोजन करता है। अरावली जिले में आज से 3 दिनों के लिए विद्यालय प्रवेश उत्सव एवं बालिका शिक्षा कार्यक्रम की शुरुआत की गई, जिसमें पहला जिला स्तरीय कार्यक्रम मोडासा के सकरिया गांव के पीएम श्री प्राथमिक स्कूल में आयोजित किया गया, जिसमें गुजरात राज्य सर्व शिक्षा अभियान के परियोजना निदेशक रतन कुंवरबा गढ़वी उपस्थित रहे मुख्य अधिकारी के रूप में। रसायणों हानिकारक विकिरणोना कारणे गंभीर આવી શકે ન હોય આવી છે સરસ ગુડ બેટા અને પંચાલ આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રથમ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેમ કર્યો તો આ પ્રસંગે આપણે ગાંધી પ્રેમી ખાદી રૂમાલ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરીશું। જવાનો એ જ અમારા માટે આજે અવસરમાં પરિણમ્યો છે અને આજે શહેરમાંથી 95 જેટલા બાળકો મોડાસા શહેરથી અત્રે શાળામાં આવી રહ્યા છે। હું નૈનેશ કુમાર દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં આજે રાજ્ય સરકારની સૂચના મુજબ 26, 27, 28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માનનીય જિલ્લા રાજ્ય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રીમતી રતન કુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ અત્રે સાકરિયા પ્રાથમિક શાળામાં થઈ છે। આ સિવાય જિલ્લાની તમામ શાળાઓની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 26, 27, 28 દરમિયાન થવાનો છે અને આજે સાકરિયાની અંદર આદરણીય એસપીડી મેડમે વિદ્યાર્થીઓને અને શાળા પ્રગતિ કરે અને જિલ્લાનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું છે।